પોરબંદરની કલા આમ તો વિદેશની ધરતી પર ગૌરવ પ્રદાન કર્યું છે. એ મણિયારો રાસ હોય કે પછી ચિત્રો, પોરબંદરના કલાના સાધકોની ઉપાસના ફળી છે. ત્યારે પોરબંદરને એક દીકરીએ કલા ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા માટે જવાહરલાલ નવોદયની વિદ્યાર્થીની દર્શિકા વરુને ખાસ ચિત્ર બનાવવા માટે નિમંત્રણ મળ્યું હતું અને તેમણે એક ચિત્ર બનાવ્યું છે. હવે દિલ્હીની ખાતે ચિત્ર મોકલવામાં આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરે છે અને તેમાં દેશભરના વિદ્યાર્થીઓ જોડાય છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને ભારણ નહીં પરંતુ ઉત્સવ માની અને પરીક્ષા આપવા પ્રેરિત કરે છે. આ કાર્યક્રમને લઈ પસંદ કરેલા વિદ્યાર્થીઓ પાસે તેમના વિચારોની સાથે ચિત્રો પણ માંગવામાં આવ્યા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે આયોજિત છે પરીક્ષા પે ચર્ચા, તેમાં મારી આ પેઇન્ટિંગ જે કૃતિ છે મેં કરેલી એ ત્યાં દિલ્હી જવાહર નવોદય વિદ્યાલય તરફથી મોકલવામાં આવશે. મોદીજી જે પહેલાં તો એમ કહે છે પેઇન્ટિંગમાં કે એક નાનું બાળક હોય એ આમ ઉદાસ થઈ ગયું હોય પરીક્ષાથી, તો પણ તેને હતાશ ન થવાને બદલે એને પ્રોત્સાહન આપતા આપતા કહે છે કે આટલા તમે કામ કરો, ફ્રી માઇન્ડ રાખો, તમે ખેલ કરો, પછી ટેકનોલોજીનો યુઝ કરીને ભણવાનું રાખો તો તમને માઇન્ડ ફ્રેશ પણ થાય. ભેગું તમે સ્પોર્ટ્સ કરો, યોગા કરો, ઘરની અંદર બેસીને તમે ગમે એ ગેમ પર રમી શકો એમ પણ કહેવામાં આવે છે. અને જ્યારે એ બધું કાર્ય કરતાં કરતાં પણ છોકરું ભણે છે, આગળ વધે છે, ત્યારે એની પરીક્ષા બહુ સફળ જાય છે અને પરીક્ષામાં બહુ સારા અંક લઈ આવે છે. ત્યારે એમાં છેલ્લે પરીક્ષા ઉત્સવ એમાં દર્શાવવામાં આવે છે અને એ લોકો બધા પેરેન્ટ્સ, સ્ટુડન્ટ અને બધા ખુશ થાય છે એવું આ ચિત્રમાં દર્શાવવામાં આવેલ છે. ખુશી તો છે કે ત્યાં જાય, આગળ વધે પેઇન્ટિંગ. જેમાં પોરબંદર જવાહર નવોદયની વિદ્યાર્થીની દર્શિકા વરુને પણ એક ચિત્ર તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે. જેને પગલે દર્શિકાએ પરીક્ષાનું ભારણ કઈ રીતે ઘટાડી શકાય તે પોતાની પરિકલ્પનાને ચિત્રોના માધ્યમથી તૈયાર કર્યું છે. આ ચિત્ર હવે દિલ્હી ખાતે મોકલવામાં આવશે. આ ચિત્રમાં દિલ્હીથી નિમંત્રણ મળતા દર્શિકાએ ગૌરવની લાગણી અનુભવી છે. દર્શિકા વરુ તાજેતરમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમણે અનેક ચિત્રનું સર્જન કર્યું છે. આ સિદ્ધિ બદલ પોરબંદર કલા જગતે પણ અભિનંદન વર્ષ કરી છે.